બધાય આપ મળી અને જ્યારે આવા સરસ કાર્યક્રમો કરો છો ત્યારે મને હમણાં ભાઈ ધવલભાઈ કહેતા હતા કે આપણા ધર્મ માટે અને આમાં ચર્ચા થતી હતી. બેન પણ હમણાં સરસ રીતે બેન સંચાલન કરે છે આ બધા પ્રોગ્રામ હોય ત્યારે, રૂપલબેન. એટલે મેં કીધું મારો તો વિષય જ એ છે, ધર્મ માટે, હિન્દુત્વ માટે, તત્વ માટે, રાષ્ટ્ર માટે. મારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય મારા વિષયમાં એ જ આવે છે ને એ જેને સાંભળવું હોય એને જ મારા પ્રોગ્રામ કરવા. બાકી નાથ મોરડા કાઢીને હડકાયા કૂતરાને જેમ નીકળી ગયા છે એની અમારે જરૂર નથી. ભલે જ્યાં રખડવું ત્યાં રખડે અને જ્યાં બટકું મળે ત્યાં ખાઈ લે, મોઢા મારી લે. હા, ધર્મનો આ માંડવો, સનાતનનો માંડવો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જગત જનની માં ઉમિયાનું વિશ્વમાં મોટામાં મોટું સાહેબ 1550 સ્તંભ ખોડાણા છે પાયાના. ખાલી કલ્પના કરો ને સપનું આવે ને તોય સપનામાંથી નીંદર ઉડે પરસો વળી જાય કે આનું કોન્ક્રીટ ક્યાંથી કાઢવી આટલી? સિમેન્ટ, લોખંડ, એ તો બધું પછીની વાત છે. અને પટેલ ધારે એ કરી હગે એ પટેલ, એમાં કોઈ બીજી વાત નહીં. પણ એની પાછળ કોઈ કારણ હોય તો જગદંબા માં ઉમિયા, માં ખોડિયાર, દ્વારકા વાળો ભગવાન શિવ અને જગદંબાની કૃપા છે. એની મહેનત તો છે જ. એટલે અહીંયા જે બધા બેઠા છો આપણે કોઈ હજારો માણસોની જરૂર નથી. હોય તો સારું, પણ નકર પાંડવો 5 જ હોય અને એને આખી જિંદગી હો કરવો સામે લડવાનું હોય. પધારો, ઓહો પધારો મેહુલભાઈ, પધારો. અમારા મિત્ર મેહુલભાઈ, એમના મિત્રો બધા એવા છે, એમનું અહીંથી સ્વાગત કરીએ છીએ. એટલે મારે વાત તમને એ કહેવી છે કે સંસ્કૃતિનો આ પ્રોગ્રામ છે. અહીંયા કાંતિ બાપા છે, જે દાતા છે. સાહેબ ઘણાને વિચાર થાય પૈસા તો બધા પાસે ખૂબ હોય, પણ જે માણસને એવો ઉમળકો આવે કે આવું સરસ સનાતન માટેનું કામ થતું હોય અને હિતાવીમાં આપણે ધજા ફડાકા મારવાની છે, અહીંયા એવી ધજા 52 ગજની આપણે લહેરાવાની છે. એટલે એમાં શ્રી કાંતિભાઈ રામ, આપણા કાંતિ બાપા તરફથી અહીંયા ડોનેશન રૂપે ટ્રસ્ટી પણ પોતે છે અને 32 કરોડ દાન આપે છે. જોરદાર તાળીઓથી આપણે બધાને વધાવીએ. એમાં આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. એટલે એ છે શ્રી જયેશભાઈ ભૂત છે, એ પણ કરોડોના દાતા છે. અલ્પેશભાઈ, હા અલ્પેશભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, અમારા શ્રી ધવલભાઈ માકડિયા અને આપ બધાય. ખાસ કરીને મને એક અહીં કહેવામાં આવ્યું છે કે આજે આપણે જેટલા આ ઉમિયા ફાઉન્ડેશન છે ને એ કોઈ એક જ્ઞાતિ જાતિના માટેનો આ નથી. અમે ઘણીવાર મેં પ્રોગ્રામ કર્યા ત્યારે કીધું દરેક જ્ઞાતિ જાતિ, રાષ્ટ્ર, સનાતન ધર્મ, હોસ્પિટલ, શિક્ષણ, સમાજના જેટલા કામ સારા થતા હોય, સાંસ્કૃતિક કામ, સાંસ્કૃતિક સભ્યતા માટેના કામ, સભ્યતાથી ભારતીય પરંપરા હચવાય, વેદો, શાસ્ત્રો, ગીતા, ભાગવત, રામાયણ, ભજન, લોકગીત, દુહા, છંદ, આપણી જે પરંપરા છે, કલ્ચર બધું હચવાય એના માટેનું એક સભ્યતાનો, સાંસ્કૃતિક સભ્યનો વિકાસ સ્તંભ ઉભો થઈ રહ્યો છે માં ઉમિયાની કૃપાથી. એટલે એમાં આપણે જે ડોનેશન રૂપે બધા અહીંયા ખૂબ આપે છે. ગણેશના કામ ગણેશ ઉકેલવાના જ છે, પણ આપને બધામાંથી કોઈને તો અહીંયા 1 લાખ રૂપિયા આપી અને અહીંયા સિટી મેમ્બર બનવા માટે કોઈને બનવું હોય, માતાજીની કૃપા હોય ને માતાજી આપ્યું હોય તો 1 લાખ રૂપિયા આપી અને સિટી મેમ્બર પણ બની શકે છે. એટલું ન થાય કોઈથી તો 11,000 રૂપિયા આપી અને ચોરસવાર ભૂમિદાન, એક ચોરસવાર ભૂમિદાન એટલે એ 11,000 આપે એટલે એ દાતા બની ગયા ભૂમિના. એ રીતે પણ ડોનેશન કરી શકે છે. એમાંથી કદાચ ઓછા હોય તો 5,000 રૂપિયા આપીને શિલાદાન પણ કરી શકે છે. આવડું મોટું આ સનાતનનું જો ધામ બનતું હોય તો 5,000 રૂપિયા, એથી કદાચ કોઈને ઓછું હોય, ન આપી શકતા હોય તો 1,000 રૂપિયા આપીને એક ઈંટનું પણ દાન કરી શકે છે. તમારી એક ઈંટ પણ માં ઉમિયા ધામના મંદિરમાં એક બહુ મોટું કામ કરશે. એટલે જેને બધાય એટલું તો આપી જ શકે. અત્યારે તો આપણે આમાં ખાલી બજારમાં નિહરી 1,000 રૂપિયા કેમ વયા જાય ખબર નથી. એટલે એ રીતે આ બધા અહીંયા ગિરીશભાઈ ભાલાણી, શ્રી મુકેશભાઈ ગરધારિયા, શ્રી નિલેશભાઈ પટેલ અને ધનરાજ છે. આ ધનરાજ શું લખ્યું છે? આ શું લખ્યું છે? નિદ્રાળ. હા, ઓકે, નિદ્રાળ. અમે હમણાં પ્રોગ્રામ કર્યો સરસ. નિલેશભાઈ પટેલ, નિદ્રાળ, સંકેતભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ઘુમા. હવે અહીંથી થોડાક અમે નામ લીધા, બરોબર? એમને આવ્યા હોય એટલે અમે નામ લઈએ. બહુ સરસ સાઉન્ડ છે, ગણેશ સાઉન્ડ. એકવાર ગણેશ સાઉન્ડને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. બહુ સરસ.
એટલે અમે થોડા અહીંથી નામ બોલ્યા એનો અર્થ એવો નથી કે નામ લીધા એ અમારે નજીક છે કે આમ આમ જાણીતા હોય વડીલ હોય નામ લીધા હોય, પણ અમારે વડીલ બીજા કેટલા અમારે માટે છેલ્લે બેઠા ત્યાંથી લઈ અને અહીં સુધી જેટલા બેઠા છે એ આ ઉમિયા ફાઉન્ડેશનના એક ધર્મના ભાગવત કથાના કાર્યક્રમમાં તમે આવ્યા છો. એટલે અમારે ખાસ ખોડિયાર ધામ મિત્ર જે મંડળ છે આખું એ બધા વતી જે યજમાન બન્યા છે આ કાર્યક્રમ આ કથા, એટલે હવે મારે જે કાંઈ મને ભાઈએ સરસ એ વંદના કરી માતાજીની વાતો કરી એવો જ અમારો મીઠડો માલધારી અને લગભગ ગુજરાતમાં સારા સારા પ્રોગ્રામ જ્યાં થાય ત્યાં સંચાલન અને એમાં વચ્ચે વચ્ચે લોક સાહિત્યની વાતો દુહાસન અમારા મિત્ર છે કેતનભાઈ સંજયભાઈ અમે બધાએ વાત કરી. એટલે પોતાનું અહીં નામ નથી આમંત્રણ નથી છતાંય ઉમિયા ફાઉન્ડેશનનો પ્રોગ્રામ હોય ને માં જગદંબાનું કામ હોય તો હું ખાલી હાજરી દેવા આવું. વિક્રમ માલધારીને જોરદાર તાળીઓથી આપણે એકવાર વધાવીએ. હા, અને નામ એવું સારું રાખ્યું મને યાદ નથી રહેતું. જોઈ આમ તો જોઈ નામ સારું જોઈભાઈ અઘેરાને જોરદાર તાળીઓથી એકવાર વધાવો. શરૂઆત કરે છે હજી અહીંયા મેં કીધું એમ ડોનેશન રૂપે 1 રૂપિયા. મને એક વાત ગમે છે આપને કહી દો, વિદુર નીતિમાં બહુ સરસ વાત કીધી છે કે જે માણસ પાસે બહુ રૂપિયા હોય છતાંય દાન ન કરે અને હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો હોય તો ભગવાનને માને ધર્મને માને, બહુ રૂપિયા વાળો હોય તો ભગવાનને માને, હાવ ગરીબ હોય તોય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું આવા ઠેકાણે દાનમાં 1 લાખ રૂપિયા આપું અને એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય અને એ દાનમાં 50 રૂપિયા આપે ને તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા. એની માં ઉમિયા નોંધ કરે છે. કેટલા આપ્યા એના કરતા કેટલામાંથી કેટલા આપ્યા એ બહુ મહત્વનું છે. એટલે આપણે ત્યાં ટીપે ટીપે સરોવર ભરાય એવું કહેવાય છે. એટલે ધામ તો ઊભું થવાનું છે અદ્ભુત. અને વધારે ગૌરવની વાત એ છે, અમે પ્રોગ્રામમાં કહેતા હોય કે આપણી સનાતન સભ્યતા અદ્ભુત છે, આમ છે તેમ છે અને છે જ, પણ મજાની વાત એ છે કે અહીંયા માતાજીએ જગદંબાએ માં ઉમિયાએ આપ્યું હોય, દ્વારકાવાળાએ અને શિવે આપ્યું હોય, આપણા ભગવાને આપણને આપ્યું હોય, હનુમાનજીએ આપ્યું હોય તો બધા આપો. પણ અહીંયા હમણાં મને હું રાજી થયો, મને વાત મળી એટલા માટે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે આ ધામ જે બનવા જઈ રહ્યું છે એમાંથી વિશ્વમાંથી દાન આવ્યું છે, સનાતનીઓનું તો આવ્યું છે. 51 ધોળિયા હોય, 51 સ્તંભ આપ્યા છે. જોરદાર તાળીઓથી અહીંયા વધાવીએ આપણે. આથી સનાતનનું કેવું ગૌરવ કહેવાય. એ ધોળિયા કેનેડા અમેરિકાના 51 ગોરિયા ધોળિયા. કેતનભાઈ આપણે ભાઈ દોલભાઈ, એટલે આપણે બહુ રાજીપો વ્યક્ત કરીએ છીએ. હા, અને સારું થતું હોય તો આપવું જ પડે. સરોવર હોય ને, સરોવર ડેમ હોય ને સરોવર, એ સરોવર કોઈ દી કોઈને આમંત્રણ દેવા જતું જ નથી કે અહીંયા આવજો પાણીને. છેલા વાયા નદી નાળા હોકળા એને એમ થોડું મેલભાઈ કહેવા જાય અહીંયા આવજો, પણ એ ગોઠવાણું જેમ હોય તો વરસાદ ત્યાં હુલ કરીને ત્યાં જ જાય બધું. તમે ગોઠવાઓ, ખાસ કરીને પટેલ સમાજને ગોઠવાતા જ એવું આવડે છે. છેલા વાયા બધા ત્યાં જ આવે. જ્યાં જઈને ઉભા રહ્યો તો હા હા, અમેરિકામાં પટેલના બંગલામાં ભૂરિયા ભાડે રહીશ. બોલો, ગજબ છે. કેવડી કૃપા કહેવાય ને. પેલા મહેનત બહુ કરીને પરસેવો ધરતીમાં પાડ્યો. ખેડૂતનો દીકરો પરસેવો પાડે ને આખો ઉનાળો હાથીડા આંકી આંકીને, અને એટલો પરસેવે રેબજેબ થઈ જાય મહેનત કરે ને, ભગવાનને એમ થાય કે મારે આને ભેટવું છે. હવે ભગવાન આબો આબ તો આવીને ભેટી ન શકે કાંતિ બાપા. પછી ભગવાન શું કરે ખબર? વરસાદનું રૂપ લઈ અને માથેથી પડે ને ખેડૂતના દીકરાને ભેટી પડે. ભલા માણસ, આટલો એને પ્રેમ કરે છે ભલા માણસ. આ વાત છે. એટલે બહુ એમાં અટાણે તો કોઈ એવો ધંધો નહીં હોય કે ત્યાં પટેલ નથી. હો, એને હાવ લડી જ લેવું છે. બોલો, રાજી થઈએ, ખૂબ કરો તમે. તમારે મંડપ સર્વિસ એનું હોય, હું તમને ગોત દઉં. માયક છે, મંજીરાથી લઈ, કલાકારથી લઈ, ગાવાથી લઈ, બિલ્ડરથી લઈ, ડોક્ટર, કલેક્ટર, ધારાસભ્ય, મુખ્યમંત્રી, જે કોઈ ધંધો સલૂન વાળા હોત પટેલ દેખાડું તમને. આ હકીકત કહું છો, ખોટું નથી કહેતો. એટલે ધંધો આ બધા સારા જ છે, એવું કઈ નથી. જે ધંધો આપણે ધંધો ન કરવો ને એ ખરાબ છે. ધંધો ગમે, પણ સલૂને એવા જમાવી લીધા છે અમુક અમુક. આપણે વિચાર છે કે બાકી નહીં મૂકે કાંઈ, પણ એ એમ શીખવાડે છે કે જે કરી એમાં અમે આર પાર હોય. એટલે જોરદાર તાળીથી વધાવો એકવાર તમને. હા હા, બધું તબેલા ભેહું. હમણાં એક તબેલો મારા મિત્ર સાવરકુંડલામાં છે. હમણાં મારા મગજમાં કંઈક હતું, માલધારી જેવી ભેહું નહીં, ગરુર ઉતરી ગયો.
ભેહું જોયું ભાઈ, ઓહો હો, ભલ ભાલકી ભગર ઘુનડ દાડમ રાણસો હોલર બાપલિયો પ્રહલાય હીરોળા સુદેત પ્રભાતન વાગત વ્રજસુ વાહળિયું આચળ ફાટક ડાણ જરાગડ માખણ માસી હે જો ઉતરે અડા ભીડી ચારણ જીયલ આંગણ કુંઠિયું થાટ ઝપાટ કરે. ભુવા અટકના પટેલ મેં કીધું માલધારી બહુ સારું ખાડું ભેહું રાખ્યું. એ કે હા આવો બાપા આવો. દૂધની તાહળીઓ ભરતી હતી. પછી પૂછ્યું તમે ભુવા? એટલે મેં કીધું રબારી કે આહિર કે ચારણ કે ભરવાડ કે ના ના એકચ્યુઅલી પટેલ. મેં કીધું ખમા તમને હો, ગજબ છે. એટલે મને એમ થાય તમારા બાપ દાદા કેવા પૂન કર્યા છે. જ્યાં અંગૂઠો મારે નહીં એની છાપ પડે સીધે સીધી, જેવી પડવી એવી પડે ફિંગર, એવું નહીં કે આવા જ પડે. એટલે ખૂબ સારું છે. હવે મારે કેવું છે ઈ હું ચારણ તરીકે આ તો તમારા વખાણ કર્યા મેં. હવે બીજું કહું તો પૈસો છે ને આના આ એકલો નથી આવતો. આમાં 18 અવગુણ આવે આની હારે. આ હું નથી કેતો, આપણા શાસ્ત્રમાં કીધું છે કાંતિ બાપા. 18 અવગુણ આની હારે આવે. એમાંથી નીકળવું નહીં બહુ અઘરું. એટલે ઈ નો આવી જાય એના માટેનો આ ઉમિયા ધામ છે. આ વડીલો આ 80 82 વર્ષે મહેનત કરે છે કે મારું યુવા ધન વ્યસનમાં ન વયું જાય. હું એક પીડા વ્યક્ત કરી દઉં. આ એક જ્ઞાતિ નથી કેતો, હવે કહું દરેક જ્ઞાતિમાં જ્યાં ગામડાઓમાં હું ખાસ કહું છું. વિસ્તાર હાવ વિસ્તારમાં જ નહીં કહું, મને ધીરે ધીરે પછી કે પણ આ બધું હતું હાલવું પડે ને ટાણે. મેં ગામડા એવા જોયા છે, અનેક ગામડાઓ આપણને ચિંતાનો વિષય છે. ઈંડા, દારૂ, જુગાર અને દીકરીઓ. હું દીકરી શબ્દ બોલું છું, બાકી બીજું પણ બોલી શકાય. આ 4 વસ્તુમાં યુવા ધન અટાણે જઈ રહ્યું છે. માએ ભાળ્યું છે મારી નજરની સામે. આમાં કોઈ એક જ્ઞાતિ નહીં, આમાં કોઈ બાકી નથી. એમાંથી ઉગરી અને સનાતન ધર્મ આજે ગામો ગામ પાળિયા ઉભા છે. આપણા બાપ દાદાએ લોહી રેડી દીધા. બસ બસ જાગતે રહો, જાગતે રહો. 1000 વર્ષ લોહી રેડ્યા છે. અડીખમ ઉભા ધર્મ માટે, રાષ્ટ્ર માટે, હિન્દુત્વ માટે, સનાતન માટે. એ બધું ભૂલી નકરું સીધું નીકળી જવાનું. હા જીને કે હે 4 દિન બાકી હે 4 દિન કુંડાળા કાઢવા ને સારું કરવા. 4 દિન છે એટલે કહેવાનો અર્થ યુવાધન આજે થોડું એવું યુવાધન હશે છે જે એવું વિચારે છે દીકરી દીકરાઓ કે મારે મારા બાપ દાદાનું નામ રોશન કરવું, સમાજનું નામ રોશન કરવું, ધરતી માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, ગામ માટે. એવો એક ફાટો હશે થોડોક, પણ વધારે ફાટો એવો હશે ધોળા પાવડર ઊંઘો, ગાંજા પીઓ, કોકને નડો, હાંજ પડે એટલે નાઇટ આઉટ કરવા જાવ. તમારી જિંદગી જ આઉટ છે. હવે આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત છે? આ હકીકત વાત કહી રહ્યો છો આપણે. શું સનાતનની તાકાત? હિસ્ટ્રી વાંચો, ઇતિહાસ વાંચો તો ખબર પડે આપણી સભ્યતાની તાકાત કેવી છે. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, ને એ ભારત વર્ષની ધરતીની તાકાત છે. આ ઉમિયા ધામ બને છે એવા અનેક ધામો ઉભા હતા આપણે ત્યાં. કંઈક તૂટી ગયા, કંઈક ઉભા છે. તો ફરીને તમે જ્યારે આવું સર્જન કરવા જઈ રહ્યા છો, સર્જનની તાકાત અદ્ભુત છે. મહેનત પડે, એનો અવાજ બહુ ન આવે. તમે આવડું સારું કામ કર્યું છો, તમે ભણકારા નહીં વાગે કાલે ન્યૂઝમાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં ના એક ધારું વાહ હા આવું ધામ બને. એટલું બધું ન થાય. બોમ્બ ફૂટે ને બોમ્બ, એનો અવાજ આવે. ત્યાં વિસ્ફોટ થાય, કોટો ફૂટે, એનો અવાજ ન આવે. પણ હરિયાળું તો કોટા ફૂટે ત્યાં થાય. ભલા માણસ, આપણે કોટા ફોડવા છે. આ કોટો ફૂટી રહ્યો છે, એનો અવાજ ન આવે, પણ હરિયાળું થાય. એ હરિયાળું થાય અને સનાતનીઓ એક બને. ભલે અમાને કેતનભાઈ ને અમારે હમણાં ચર્ચા થતી હતી કે જ્ઞાતિ ગૌરવ આપણે રાખીએ વાંધો નહીં, એનો પણ એક નશો હોય. જ્ઞાતિવાદ વાદ નહીં, જ્ઞાતિ આપણે હું કામે હતી હોની જ્ઞાતિનો ગૌરવ કે હું પટેલનો દીકરો, આમ થોડું મારાથી થાય, આમ જ થાય. હું દરબારનો દીકરો, આમ જ થાય. બ્રાહ્મણનો દીકરો, હઈનો દીકરો, હુતારનો દીકરો, દલિતનો દીકરો, ચારણનો, રબારી, ભરવાડ, કોઈ પણ જ્ઞાતિ જાતિ, હું આનો લોહી છું ભાઈ, મારાથી આ પગલું ન ભરાય. એટલા માટે જ્ઞાતિ નામ પાડી. કોકને નડવા માટે નહીં, જ્ઞાતિવાદ ખેંચવા માટે નહીં. આપણને ખબર નથી આપણા ઉપર શું થવા જઈ રહ્યું છે. ઘણું ન થવાનું થઈ રહ્યું છે. 100 વર્ષના હમણાં જે ભાઈ કલાકારો આવ્યા હતા ગયા હમણાં, એને ખરેખર અભિનંદન આપું છું કે એને આવો વિચાર રજૂ કર્યો છે. એકવાર જોરદાર તાળીઓથી બેહદને ફિલ્મની ટીમને આપણે વધાવીએ. કેરલા સ્ટોરી આવ્યું, કાશ્મીર સ્ટોરી આવ્યું, આવા બધા આવે છે ને એના ડાયરેક્ટરોને ને એના જે બધા હીરા, એને બહુ તકલીફ પડે છે. હા, વધારે તકલીફ આપણે પાડવાળા. નાયિકા દેવી ફિલ્મ આવ્યું, નાયિકા દેવી ગુજરાતી કેટલાને જોયું છે. એમાં
આપણે બધાને પાપ, હું અહીંથી જાહેરમાં આજ શબ્દ વાપરું છું, આપણે બધા પાપી છીએ, પાપી. આનો કોઈ પ્રશ્ન કરો તો એકલા મારી પાસે આવજો, એમાં હું આવું શું કામે? આપણે પાપી એટલે કહું છું કે આપણી સનાતન પરંપરા સભ્યતા હજારો વર્ષની કોઈ દુનિયાને ખબર નહોતી પડતી, તે દુની ઊભી આપણા બાપ દાદાઓએ જે કર્યું. પાપી એટલે શબ્દ બોલવું આપણા માટે. આપણે હારું સનાતનનો ફિલ્મ આવે જોવા નથી જતા. આપણે હારી વાર્તા મંડાય ઊભા થઈને વયા જાય અને નાચવાનું આવે છે. હમણાં બગડા સટી બોલા ઢૂં ઢૂં ઢૂચક ઢૂચક ઢૂં, ત્યાં તો કઈડી ઉપડતી ન હોય, આગળ ગોળો બાંધ્યો ફાંદો હોય તો મંડે ઉલળવો. અરે તને કરડે કાળોતરો નાગ, તને વધારે અવળું થાય માફ કરજો. આ રેવાતું નથી એટલે બોલાઈ જાય છો. ટાણે નાચી લ્યો તમારી દીકરી દીકરાને લગ્ન હોય, તમે આનંદમાં આવો, મને કઈ ના નથી મારી. પણ હાવ આવામાં આમ નામ કઈ આપણી સભ્યતા છે, કઈ આપણી તાકાત છે? એટલે હું આ વાત કરી રહ્યો છું. હા, એટલે પાપ લાગશે કે કેટલી સભ્યતાને આપણે હાચવી અને આજ આપણે ભૂલી જવાનું, અમુક વર્ષોમાં પૂરું કરી દેવાનું.